चाहे घोर अंधेरों ने हो मुझे घेरा, सुनी राहों पर हूँ मैं अकेला। मैं ना डरूंगा, मैं ना डरूंगा, तू मेरा बल, तू मेरी ढाल, यीशु तू ही मेरी चट्टान। आंधी हो या हो तूफान, यीशु मेरा सर्वशक्तिमान। तू मेरा बल, तू मेरी ढाल, यीशु तू ही मेरी चट्टान। आंधी हो या हो तूफान, यीशु मेरा सर्वशक्तिमान। निराशाओं ने हो जब घेरा, उलझनों में पड़ा मन मेरा। निराशाओं ने हो जब घेरा, उलझनों में पड़ा मन मेरा। मैं ना डरूंगा, मैं ना डरूंगा, तू मेरा बल, तू मेरी ढाल, यीशु तू ही मेरी चट्टान। आंधी हो या हो तूफान, यीशु मेरा सर्वशक्तिमान। तू मेरा बल, तू मेरी ढाल, यीशु तू ही मेरी चट्टान। आंधी हो या हो तूफान, यीशु मेरा सर्वशक्तिमान। असंभव कुछ भी नहीं, 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 असंभव कुछ भी
जिंदगी में करे तू देरी, प्यार से ढाके मेरी गलतियां, रखे मुझको अपने पंखों तले, हर आंधी में हर तूफान में, जैसा भी मैं था मुझे अपना लिया, तू ही है मेरा सहायक पिता, तेरी दया कभी कम ना होगी, तेरी दया कभी कम ना होगी, तेरी दया कभी कम ना होगी, तेरी दया दया कम ना होगी। रखता ना तू मेरे पापों का हिसाब, अनजान था तुझसे तब भी किया तूने प्यार, मेरा हृदय तूने है खोला, गुनाहों में मुझे कभी ना तोला, जैसा भी मैं था मुझे अपना लिया, तू ही है मेरा सहायक पिता, तेरी दया कभी कम ना होगी, तेरी दया कभी कम ना होगी, तेरी दया कभी कम ना होगी, तेरी दया दया कम ना होगी, तेरी दया कभी कम ना होगी, तेरी दया कभी कम ना होगी, तेरी दया कभी कम ना होगी, तेरी दया दया कम ना होगी। ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ. CNI ગુજરાત ડાયોસિસ દ્વારા સાંજની બાઇબલ સ્ટડીની અંદર આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરું છું. પ્રેમી સલામ પણ પાઠવું છું. CNI ગુજરાત ડાયોસિસના બિશપ સાહેબ, ધ રાઇટ રેવરન્ડ ડૉક્ટર સિલ્વાન્સ ક્રિશ્ચન સર અને ટેકનિકલ ટીમનો હું ખાસ આભાર માનું છું, જેમણે મને આ ખાસ બાઇબલ સ્ટડીની જવાબદારી સોંપી છે. આવો આ બાઇબલ સ્ટડીની શરૂઆત પ્રાર્થના સાથે કરીએ. પ્રેમાળ, પવિત્ર, મહાન ઈશ્વર, તમારા આજના દિવસને માટે તમારો આભાર માનીએ છીએ. સાંજના સમયે તમારા ચરણોમાં બેસીને તમારા વચનોનું મનન કરવું, તમારી પ્રાર્થના કરવી, તેને પ્રભુ તમે અત્યાર સુધી આશીર્વાદિત કર્યું છે. આભાર માનીએ છીએ. સાંજની બાઇબલ સ્ટડીનો આશીર્વાદ તમે અમને આપ્યો છે. આભાર માનીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ આજની બાઇબલ સ્ટડી દ્વારા પ્રભુ તમે મહિમા પામો, તમારા વચન મારફતે અમને શિક્ષણ આપો અને પવિત્ર આત્મા અમને બતાવો, અમારા વિશ્વાસને વધારો અને તમારો મહિમા પ્રગટાવો પ્રભુ, એવી અમારી પ્રાર્થના છે. પ્રભુ ઈસુના નામમાં આમેન. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી પ્રભુના વચનોનું વાંચન કરીએ. જૂના કરારમાં યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 58મો અધ્યાય અને તેના 13મા અને 14મા વચનને આપણે વાંચીએ તથા સાંભળીએ. મારા બાઇબલ પ્રમાણે પૃષ્ઠ નંબર જૂના કરારમાં 649 પર મળશે. યશાયા 58
તેના 13મા અને 14મા વચનમાં પ્રભુનું વચન આ પ્રમાણે લખવામાં આવ્યું છે. જો તું સાબાતને દિવસે મારા પવિત્ર દિવસે પોતાનું કામકાજ કરવું બંધ રાખીશ અને સાબાતને આનંદદાયક યહોવાના પવિત્ર દિવસને માનનીય ગણીશ અને પોતાના માર્ગોમાં નહીં ચાલતા તથા પોતાનો ધંધો રોજગાર નહીં કરતા તથા કુથલી નહીં કરતા તેને માન આપીશ, તો તું યહોવામાં આનંદ પામીશ અને હું પૃથ્વીના ઉચ્ચ સ્થાનો પર તને સવારી કરાવીશ અને તારા પિતા યાકૂબના વારસાથી હું તારું પોષણ કરીશ, કેમ કે યહોવાનું મોં એવું બોલ્યું છે. આ પ્રભુનું વચન છે. જૂના કરારમાં જ્યારે ઈશ્વરે સૃષ્ટિની રચના કરી, સર્જન કાર્ય આપણે જોઈએ છે, ત્યારથી છેલ્લા દિવસને સાબાત દિનને આપણે જોઈએ છે કે જેમાં ઈશ્વર પોતાના કામથી સ્વસ્થ રહ્યા અને એ દિવસને અલગ કર્યો, પવિત્ર કર્યો, એ આપણે જાણીએ છીએ. અને એટલા માટે આજનો જે વિષય કે એ તો છે ઈશ્વરના દિવસના આશીર્વાદો. ઈશ્વરના દિવસના આશીર્વાદો એનો મતલબ ઈશ્વરના ભજનના દિવસનો આશીર્વાદ, ઈશ્વરની સંગતના દિવસનો આશીર્વાદ, એવું આપણે મથાળું આપી શકીએ. અને આ સંબંધી કેટલીક મહત્ત્વની બાબતો, વિચારસરણી આપણે સમજવા માગીએ છીએ. અને મારું માનવું છે કે આ વચન દ્વારા અને શિક્ષણ દ્વારા પ્રભુ આપણને આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પ્રભુ, આ તમારા વચનોને માટે આભાર માનીએ છીએ અને કહીએ છીએ પવિત્ર આત્મા અમને મદદ કરો. પવિત્ર આત્મા આ વચનોની અસરો ઉપજાવો અને પ્રભુ તમારો મહિમા તમે જાહેર કરો, એવી અમારી પ્રાર્થના છે. જેઓ ઓનલાઈન બાઇબલ સ્ટડીની અંદર જોડાયા છે તે સર્વને માટે અમારી પ્રાર્થના છે. પ્રભુ આશીર્વાદ આપો. પ્રભુ આ અભ્યાસ મારફતે અમારા વિશ્વાસને વધારો, એવી અમારી પ્રાર્થના છે. પ્રભુ ઈસુના નામમાં આમેન. જૂના કરારને તપાસતા ઈશ્વરના દિવસનું અલાયદું સ્થાન, સાબાતના દિવસનું અલાયદું સ્થાન આપણે વાંચીએ છીએ. એના વિશે વિગતવાર લખવામાં આવ્યું છે. અને આ સ્થળે યશાયા 58માં 2 વચનની અંદર એક શરત આપવામાં આવેલી છે કે જે સીધી ઈશ્વરના દિવસ સાથે જોડાયેલી છે. અને એ સાબાત વિશે લખવામાં આવ્યું છે. એ ઈશ્વરના પવિત્ર દિવસ વિશે લખવામાં આવી છે. અને એ આપણને બતાવે છે કે ઈશ્વરના દિવસનું કેટલું બધું મહત્ત્વ છે. અને અગાઉ જે મેં પ્રસ્તાવનામાં કહ્યું કે ઈશ્વરના દિવસના આશીર્વાદો, પ્રભુના ચરણોમાં બેસીને પ્રભુની વાતો સાંભળવી, પ્રભુની હજુરમાં પ્રાર્થના કરવી, પ્રભુના ચરણોમાં બેસવું, એ બહુ જ મહત્ત્વનું છે. અને યશાયા એટલા માટે કહે છે, મેં મારા લોકને એ સારું બનાવ્યું છે કે તેઓ મારું ભજન કરે. ઈશ્વરનું ભજન કરવાને માટે મનુષ્યોને બનાવવામાં આવ્યા છે, ઉત્પન્ન કરવામાં આવ્યા છે. અને એ બાબત આપણને શીખવા મળે છે કે ઈશ્વરના દિવસનું ખાસ શિક્ષણ બાઇબલની અંદર આપવામાં આવ્યું છે. નવા કરાર તરફ આપણે જ્યારે વાંચીએ છીએ, ઈસુ અને એમનું જીવન અને એમની ધર્મ સેવાને જ્યારે આપણે તપાસીએ છીએ, ઈસુ સાબાત દિને સભાસ્થાનની અંદર જતા આપણે જોઈએ છીએ. ઘણા બધા રેફરન્સ આપણે જોઈએ છે અને કહી શકીએ છીએ. તો એનો મતલબ એવો થયો કે ઈશ્વરના દિવસને શા માટે આટલું બધું મહત્ત્વ આપવામાં આવ્યું છે, કેમ આટલું શિક્ષણ આપવામાં આવ્યું છે. હવે એ આપણે તપાસીએ. શરતી વિધાન, વ્યાકરણની દ્રષ્ટિએ આ શરતી વિધાન છે. જો આવું થશે તો આ પ્રમાણે થશે. અને એટલા માટે એક શરત આપવામાં આવેલી છે. એ શરત પાળવાથી ઘણા બધા આશીર્વાદો મળશે. ઘણી બધી સારી બાબતો વિશ્વાસીના જીવનમાં કે જ્યારે આ વચનો લખવામાં આવ્યા
ત્યારે એ પ્રજાને માટે કે જે ઈશ્વરના નામથી ઓળખવામાં આવતી હતી, અલગ કરાયેલી પ્રજા માટે આ ખાસ શિક્ષણ બહુ મહત્વ ધરાવે છે. અને એટલા માટે પ્રભુનું ઘર, પ્રભુનો વાર એ બહુ મહત્વ ધરાવે છે આજે પણ. અને જૂના કરારની અંદર સાબાત એ શનિવાર તરીકે જોઈએ છે. એ જ રીતે કદાચ નવા કરારના સમયમાં જે માર્કની લખેલી સુવાર્તા 16મો અધ્યાય અને 2જા વચનમાં લખવામાં આવ્યું છે, અઠવાડિયાનો પહેલો દહાડો, અઠવાડિયાના પહેલે દિવસે જે રોમન કેલેન્ડર પ્રમાણે રવિવાર આવે છે. અને એ આપણે સ્પષ્ટ થવું જોઈએ. વિશ્વાસી વ્યક્તિના જીવનમાં અઠવાડિયાનો પહેલો દિવસ એટલે પ્રભુનો દિવસ, અને એ આપણે યાદ રાખીએ ને એ સંબંધી જાગૃત રહીએ એ બહુ જરૂરી છે. શરત આપવામાં આવેલી છે, તું સાબાતને દિવસે વ્યક્તિગત વાત કરવામાં આવી છે, મારા પવિત્ર દિવસે. આ માલિકી બતાવે છે. આ ઈશ્વર એમના કરેલા ખાસ કાર્યને અલગ કરીને એ પ્રમાણે જણાવતા હોય એવું આપણને લાગે છે કે મારા પવિત્ર દિવસે, જેમાં હું સ્વસ્થ રહ્યો, જેને મેં આશીષ આપી, જેને મેં આશીર્વાદ આપ્યા, એ વાંચીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે ઈશ્વરે કેટલા અજાયબ રીતે સૃષ્ટિનું સર્જન કર્યું અને એને આશીર્વાદ આપ્યો. અને એ સૃષ્ટિ સર્જનના કાર્યની અંદર આપણે જોઈએ છે કે ઈશ્વરે આ પ્રમાણે કાર્ય કર્યું છે. અને એ બાબત આપણા વિશ્વાસને વધારે જાગૃત કરે છે, આપણા વિશ્વાસને વધારે પ્રોત્સાહિત કરે છે. ઉત્પત્તિ 2 અને તેના પહેલા વચનની અંદર આપણે વાંચીએ, 2જા વચનની અંદર પણ એ જ બાબત લખવામાં આવી છે. 2જા વચનમાં એવું લખવામાં આવ્યું છે, અને દેવે પોતાનું જે કામ કર્યું હતું તે તેણે 7મે દિવસે પૂરું કર્યું અને પોતાના કરેલા સર્વ કામોથી તે 7મે દિવસે સ્વસ્થ રહ્યો. ઈશ્વરની વાત કરવામાં આવી છે, એમના સર્જનની વાત કરવામાં આવી છે. અને ત્યારબાદ અને દેવે 7મા દિવસને આશીર્વાદ દીધો અને તેને પવિત્ર ઠરાવ્યો, કેમ કે તે દિવસે દેવ પોતાના બધા ઉત્પન્ન કરવાના તથા બનાવવાના કામથી સ્વસ્થ રહ્યો. આકાશ તથા પૃથ્વીનું ઉત્પત્તિ વર્ણન એ છે. આ અલગ કરાયેલો દિવસ, પવિત્ર કરાયેલો આ દિવસ, અને એ આપણે વાંચીએ છીએ ત્યારે જે શરત આપવામાં આવેલી છે, ઈશ્વરનો વાર, ઈશ્વરના અલગ કરાયેલા પવિત્ર દિવસે આપણે શું કરવાનું છે યાદ રાખીએ. નવા કરારની અંદર અઠવાડિયાના પહેલા દહાડે જે લખવામાં આવ્યું છે એ તો પ્રભુનો વાર, અને રવિવાર પ્રભુના ભજનનો વાર, પ્રભુને મળવાનો વાર, પ્રભુની પ્રાર્થના કરવાનો દિવસ, પ્રભુના ચરણોમાં બેસીને આરાધના કરવાનો દિવસ. વ્યક્તિગત રીતે અને પરિવાર તરીકે એ આપણો વારસો છે, એ આપણા વિશ્વાસનું ઊંચું ધોરણ છે. પ્રભુનો દિવસ એ કદી આપણે ઓછું આંકી શકીએ નહીં, એનું મૂલ્ય કદી ઓછું આંકી શકીએ નહીં. હવે અહીંયા આગળ આપણે વાંચીએ તો એવું લખવામાં આવ્યું છે, પોતાનું કામકાજ કરવું બંધ રાખીશ. પહેલી શરત, સાબાતના દિવસે, ઈશ્વરના દિવસે પોતાના કામકાજ પર ખાસ કાપ મૂકવાની વાત, બંધ કરી રાખવાની વાત બાઇબલ આપણને જણાવે છે. આજનો એવો સમય છે કે ઘણા બધા વ્યક્તિઓને આ દિવસે પણ રજા મળતી નથી. ચોક્કસ, પણ એ બાબત આપણે યાદ રાખીએ કે સાબાતના પાલનને માટે આ એક શરત આપેલી જૂના કરારની અંદર કે જેમાં પોતાના કામકાજથી પોતાનું કામકાજ બંધ રાખવું. એનો મતલબ કે અગ્રિમતા, અને એ અગ્રિમતા કે એ મહત્વ ઈશ્વરને અને એના દિવસને આપવું, એ એનો નિચોડ કહી શકીએ આપણે. તારું પોતાનું કામકાજ બંધ રાખ, અને તું બંધ રાખીશ
એ કામકાજ ઉપર કાપ મૂકીશ અને સાબાતને આનંદદાયક, અરે ઈશ્વરના દિવસને આનંદથી વિરદાવો, આનંદથી એના માટે તૈયાર થવું, એ મહત્વ જોડાયેલું છે. ઈશ્વરના દિવસનું મહત્વ. યહોવાના પવિત્ર દિવસને માનનીય ગણીશ, એ માન, એ સ્થાન પ્રભુના દિવસને આપીશ. અને આ સાબાતનું બહુ જ મહત્વ જૂના કરારના અધ્યાયો વાંચતા આપણને ખબર પડે છે કે એનું કેટલું બધું મહત્વ આપવામાં આવ્યું છે, જે આપણને શિક્ષણ આપે છે, જે આપણને બતાવે છે કે જૂના કરારની અંદર આ 10 આજ્ઞાઓમાંનું એક આજ્ઞા, એ તો સાબાત દિન પવિત્ર પાળવા ઉપર બહુ ભાર મૂકવામાં આવ્યો છે. અને નિર્ગમન 20 જ્યાં 10 આજ્ઞા આપવામાં આવી છે ત્યાં પણ એ લખવામાં આવ્યું છે, પૃષ્ઠ નંબર 67 પર નિર્ગમન 20. પણ 7મો દિવસ તારા દેવ યહોવાનો સાબાત છે, તારા ઈશ્વરનો એ દિવસ છે, તેમાં તું કંઈ કામ ન કર, તું કે તારો દીકરો કે તારી દીકરી કે તારો દાસ કે તારી દાસી કે તારા ઢોર કે તારા ઘરમાંનો પરદેશી. કેમ કે 6 દિવસમાં યહોવાએ આકાશ તથા પૃથ્વી, સમુદ્ર તથા તેઓમાંના સર્વ ઉત્પન્ન કર્યા, ને 7મે દિવસે તે સ્વસ્થ રહ્યો. એ માટે યહોવાએ સાબાત દિનને આશીર્વાદ દઈને તેને પવિત્ર ઠરાવ્યો. પવિત્ર ઠરાવ્યો. ધોરણ તો જુઓ. અને જ્યારે આપણે સાબાતને લગતા કેટલાક મહત્વના કિસ્સાઓ બાઇબલમાં વાંચીએ છીએ ત્યારે યાદ રાખીએ કે એક વ્યક્તિ સાબાત દિને લાકડા વીણવાને માટે જાય છે અને એ સમયે ઈશ્વરનો કોપ એના ઉપર સળગી ઉઠે છે અને ભસ્મ થઈ જાય છે. આ આપણને બતાવે છે કે ઈશ્વરે કરેલો મુકરર દિવસ એ ઈશ્વરનો જ છે, ઈશ્વરનો જ છે. અને એટલા માટે શરત બહુ જ આજે પણ આપણા માટે બહુ મહત્વની છે. કદાચ વ્યસ્તતા હોય, ઘણી બધી જવાબદારી હોય આ દિવસે, પણ એ બાબત આપણે યાદ રાખીએ. આપણી અનુકૂળતાએ અથવા તો આપણી જે કંઈ વ્યવસ્થા છે એમાં આ પ્રભુના વારને અને પ્રભુના ચરણોમાં બેસવાના દિવસને આપણે વધારે સારી રીતે એનું આયોજન કરી શકીએ, એના માટે સમય કરી શકીએ, નક્કી કરી શકીએ, એ જરૂરી છે. અને ત્યારબાદ લખવામાં આવ્યું છે, યહોવાના પવિત્ર દિવસને માનનીય ગણીશ અને પોતાના માર્ગોમાં નહીં ચાલતા. કેટલી બધી મહત્વની વાત લખવામાં આવી છે. પોતાના માર્ગમાં નહીં ચાલવાનું એટલે કે એ દિવસોની અંદર કે કામકાજની અંદર કે વ્યસ્તતાની અંદર બીજી બધી બાબતોને બાજુ પર મૂકીને પોતાના માર્ગમાં ન ચાલતા તથા પોતાનો ધંધો રોજગાર નહીં કરતા. તમે જુઓ તો ખરા. અને આજે પણ આપણે ઘણી બધી વખતે જો તમે અવલોકન કરશો તો તમને ખ્યાલ આવશે કે આપણી આજુબાજુના કેટલાક અન્ય ધર્મી મિત્રો પોતાના મુકરર સમયે પોતાનો ધંધા રોજગાર મૂકી દેશે. અરે કોઈક જગ્યાએ સ્ટેશનમાં, અરે કોઈક જગ્યાએ ટ્રેનમાં તમે એ ચિત્ર જોયું હશે, તમે એ દ્રશ્ય જોયું હશે કે તેઓ પોતાના પ્રભુને મળવાને માટેનો સમય એ અલગ રાખે છે. એ આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુના દિવસને કે પ્રભુના સમયને કેવી રીતે એ તેઓ લે છે. આપણે વિશ્વાસી સમૂહ તરીકે, નવા કરારના પ્રભુના બાળકો તરીકે આપણે પણ બહુ જાગૃત રહીએ, એ બહુ જરૂરી છે. આજે પશ્ચિમના દેશોની અંદર ઘણી બધી નબળી બાબતોની અંદર આજે પ્રભુ મંદિરો ખાલી થઈ ગયા છે. ઘણી બધી જગ્યાએ મોટા મોટા કેથેડ્રલની અંદર બહુ જૂજ સંખ્યા અને જૂજ ઉંમરના લોકો જોવા મળે છે. કારણ શું? કારણ એ કોઈક જગ્યાએ એ વારસો પ્રભુના ઘરનો, પ્રભુના વારનો એ ચૂકાઈ ગયો. એ વારસો આગળ વધવાને બદલે એ બીજી બાબતો તરફ જતું રહ્યો. વીકેન્ડ આપણે કહીએ છીએ, શનિ રવિ આપણે કહીએ છીએ કે જેમાં જુદા પ્રકારની સમજણ પાશ્ચાત્ય દેશોની અંદર આપણે જોઈએ છે. આપ જાણો છો. અને ઘણા બધા પરિવારના સભ્યો ત્યાં છે, ત્યાં ખબર
હશે કે કયા પ્રકારની પરિસ્થિતિ આધ્યાત્મિક પ્રભુના ઘરની, પ્રભુના લોકોની, પ્રભુની સંગતની કેવા પ્રકારની પરિસ્થિતિ છે. ચોક્કસ ઘણી બધી સારી બાબતો હશે, પણ ઘણી બધી જગ્યાએ આવી નબળી બાબતો પણ આપણે જોઈએ છે. પ્રભુનું ઘર, પ્રભુનો વાર, પ્રભુના ચરણોમાં બેસવું, પ્રભુની આરાધના કરવી એ તો આપણું કર્તવ્ય છે, એ આપણી નૈતિક ફરજ છે, એ આપણા વિશ્વાસ સાથે જોડાયેલી છે અને એને આપણે કદી ઓછું આંકી શકીએ નહીં. અને ત્યારબાદ લખવામાં આવ્યું છે તથા કુથલી નહીં કરતા. બહુ ભારે શબ્દ લખેલો છે, કુથલી નહીં કરતા. એનો મતલબ કે બીજાઓ તરફ અથવા બીજી બધી બાબતો તરફ ન ધ્યાન આપતા. આ બહુ ભારે શબ્દ છે, કુથલી. એનો મતલબ કે બીજી બધી બાબતો પર, બીજી બધી વાતો પર, બીજા બધા વ્યવહારો પર, અન્ય વ્યવહારો પર, વલણો પર હવે જ્યારે સાબાતની વાત આવે છે ત્યારે કુથલી નહીં કરતા. તેને માન આપીશ, તેને માન આપીશ. કુથલી નથી કરવાની. સાબાત દિને, ઈશ્વરના પવિત્ર દિવસે જ્યારે પ્રભુના ભજનની અંદર આપણે જઈએ છીએ, જ્યારે પ્રભુની આરાધના આપણે કરીએ છીએ, એ દિવસ તો મારો અને પ્રભુનો, એ દિવસ તો ઈશ્વરે અલગ કરેલો દિવસ, એ દિવસ તો ઈશ્વરે પવિત્ર કરેલો દિવસ. હું અને મારા કામ અને મારો સ્વભાવ અને મારી કુથલી એ બધું આને ઈશ્વરના દિવસને એ નુકસાન પહોંચાડી શકે છે. અને એટલા માટે લખવામાં આવ્યું છે કુથલી નહીં કરતા તેને માન આપીશ. આ બહુ જ મહત્વની પહેલી શરત પહેલા વચનની અંદર, 13મા વચનની અંદર આપવામાં આવેલી છે. નંબર 1, મારા પવિત્ર દિવસે. એ દિવસ એ તો ઈશ્વરનો છે, ઈશ્વરે એને પવિત્ર કર્યો છે, ઈશ્વરે એને અલગ કર્યો છે એમના માટે. બીજું, કામકાજ વિશે હંમેશા એ યાદ રાખીએ, પોતાનું કામકાજ કરવું બંધ રાખીશ. અને એ આપણને શીખવા મળે છે કે એ પ્રભુના વારને આપણે કેટલા ઊંચાઈથી, કેટલી ઊંચી સમજણથી એને આપણે પ્રભુના દિવસને પાળવાનું છે, જેમાં પ્રભુના ઘરમાં જવાનું છે, જ્યાં પ્રભુની આરાધનામાં ભેગા થવાનું છે, આત્માથી તો સત્યતાથી પ્રભુનું ભજન થાય છે. એ સ્તુતિ આરાધનાની અંદર ઈશ્વર પોતે હાજર રહે છે, એ આપણો વિશ્વાસ છે. અને આપણે જ્યારે ખાલી જઈએ છીએ પ્રભુના મંદિરની અંદર અને જ્યારે બહાર આવીએ છીએ ત્યારે ઈશ્વરનો આશીર્વાદ, ત્યારે ઈશ્વરનો અભિષેક, ત્યારે આપણી પ્રાર્થના પ્રભુએ સાંભળી છે, આપણે આશીર્વાદ એ દિવસનો, એ સંગતનો પ્રાપ્ત કર્યો છે. એ આપણે ઘણી બધી વખતે સાક્ષી આપીએ છીએ. ઘણી બધી વખતે એક દિવસ પણ જો એક રવિવાર પ્રભુની સંગતથી ચૂકી જવાય તો કેટલું બધું આપણને જીવનની અંદર ગુમાવ્યાનો અહેસાસ થાય છે. આ બહુ સમજવા જેવી વાત છે. અને એટલા માટે ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસી ભાઈ બહેનો, પ્રભુના ઘરને કદી ઓછું આંકવું નહીં, ઈશ્વરના દિવસને કદી ઓછું આંકવું નહીં. એ તો ઈશ્વરનો પવિત્ર દિવસ છે. એ દિવસને માટે ઈશ્વરે ખાસ પ્રકારનું કાર્ય, ઈશ્વરને મુકરર કરેલું કાર્ય કરવાનું છે. અને ત્યારબાદ આ પાલન દ્વારા જે આશીર્વાદ મળવાનો છે તે તો એ છે, તો આવું કરવામાં આવશે, આ શરતો પાડવામાં આવશે તો તું યહોવામાં આનંદ પામીશ, તું ઈશ્વરમાં આનંદ પામીશ. એ આધ્યાત્મિક આશીર્વાદનો આનંદ, એ પ્રભુની સંગતનો આનંદ, એ પ્રભુના ચરણોમાં બેસીને હૃદય ખોલીને ઈશ્વરને મહિમા આપવાનો આનંદ. એ આનંદ એટલે કે જેના માટેના શબ્દો પણ કદાચ ઓછા પડે. એ યાદ કરો પાઉલને કે જે કેદખાનાની અંદર ગીતો ગાય. કોઈ વ્યક્તિ કેદખાનાની અંદર કેવી રીતે ગીત ગાઈ શકે? એમની પરિસ્થિતિ કેવી હોઈ શકે? પાઉલ અને સિલાસ એ પ્રભુના મહિમાને માટે કેદખાનાની અંદર ગીતો ગાતા હતા. આ આનંદ, આધ્યાત્મિક આનંદ, પ્રભુના ચરણોમાં નમવાનો આનંદ, પ્રભુના દિવસનો આનંદ, પ્રભુએ પવિત્ર કરેલા દિવસની અંદર ઈશ્વરને મળવાનો આનંદ, ઈશ્વરની પ્રાર્થના કરવાનો આનંદ, ઈશ્વરની હજુરમાં નવા નિર્ણયો લેવાનો આનંદ, ઈશ્વરની હજુરમાં પાપ કબૂલત દ્વારા શુદ્ધ થવાનો આનંદ.
આ પ્રકારના આનંદની વાત કરવામાં આવી છે. અને આગળ લખ્યું છે, અને હું પૃથ્વીના ઉચ્ચ સ્થાનો પર તને સવારી કરાવીશ. માન અને સ્થાન ઈશ્વર એમના લોકોને આપે છે. ક્યારે? જ્યારે એ ઈશ્વરના વારે જે તે વ્યક્તિ, જે તે વિશ્વાસી વ્યક્તિ અને એનું કુટુંબ એ પ્રભુના ચરણોમાં બેસીને ઈશ્વરની ભક્તિ કરે છે, ઈશ્વરને મળવાને માટે પ્રભુના ઘરની અંદર જાય છે. અને ત્યારબાદ લખવામાં આવ્યું છે, અને તારા પિતા યાકૂબના વારસાથી હું તારું પોષણ કરીશ. ઈશ્વર એ પોષણ આપશે, ઈશ્વર આપણું પોષણ કરશે. એ આશીર્વાદ આની અંદર સમાયેલો છે. ઉચ્ચ સ્થાનોમાં સવારી તને કરાવીશ, એ આશીર્વાદ આની સાથે સમાયેલો છે. અને ત્યારબાદ લખવામાં આવ્યું છે, તારા પિતા યાકૂબના વારસાથી હું તારું પોષણ કરીશ, કેમ કે યહોવાનું મોં એવું બોલ્યો છે. આ વારસો, આ સાબાતની સમજણ એ ઇસ્રાયેલ પ્રજાને યશાયાના આ અધ્યાય, આ વચનની અંદર આપવામાં આવી છે. અને વારંવાર આ સાબાતનું ખાસ મહત્વ જૂના કરારની અંદર આપણે વાંચીએ છીએ. યાદ કરો નહેમ્યાના સમયની અંદર એ સાબાત દિને કેટલાક વેપારીઓ તેમનો વેપાર કરતા હતા અને તેણે એ બધી બાબતોને વખોડી કાઢી. એ બધી બાબતો જે સાબાતની વિરુદ્ધની હતી એ બધી બાબતોને એ દૂર કરે છે નહેમ્યાનું પુસ્તક વાંચજો. એની અંદર આ મહત્વનો અધ્યાય અને શિક્ષણ આપવામાં આવ્યું છે. અને એ 13મા અધ્યાયની અંદર એ આખી પરિસ્થિતિ, જે સાબાત દિનનું મહત્વ હતું એ ત્યાં જાળવવામાં આવતું ન હતું. અને એટલા માટે આપણા વિશ્વાસી જીવનને માટે બહુ જ મહત્વનો આ દિવસ, બહુ જ મહત્વની સમજણ આ પ્રભુના વાર સાથે જોડાયેલી છે. રેવરન હેન્ડરસન, રોબર્ટ હેન્ડરસન, એમની નાની પુસ્તિકાની અંદર એવું લખવામાં આવ્યું છે, આયરિશ પ્રેસ્બિટેરિયન મિશનરી કે જેઓએ ચરોતર વિભાગની અંદર કાર્ય કર્યું હતું, તેઓ એમના પુસ્તકની અંદર લખે છે, મંડળીની જ્યારે શરૂઆત થઈ ત્યારે એ મંડળીના ખાસ પ્રભુવારે રવિવારની ભક્તિ સભાની અંદર કેટલા લોકો હાજર રહે છે એની નોંધ લખવામાં આવતી હતી, એનું રજિસ્ટર મૂકવામાં આવતું હતું અને એની હાજરી ભરવામાં આવતી હતી. અને જો કદાચ કોઈ નવો વિશ્વાસી કોઈ કારણોસર એ ગેરહાજર હોય તો એના વિશે સેશન અને પંચ એ તપાસ કરે અને એ વ્યક્તિને બોલાવવામાં આવે અને પછી એની ખરાઈ કરવામાં આવે. અને જો એ વ્યાજબી કારણ ન લાગે તો એને દંડ કરવામાં આવતો હતો. આ ઈશ્વરના વારનું ને ઈશ્વરના ભજનનું ધોરણ તો તમે જુઓ. આ વારસો આપણો છે. અને આજે આપણે કેટલી બધી વખતે પ્રભુના ઘરને અને પ્રભુના વારને આપણે બહુ સહજતાથી લઈ લઈએ છીએ. કદાચ આપણે એ મહત્વ વધારે રાખીએ એ બહુ જરૂરી છે. સાબાત દિવસ, પ્રભુનો મુકરર કરેલો દિવસ, નવા કરારની અંદર, નવી સમજણની અંદર આપણે જ્યારે જોડાયેલા છે ત્યારે એ તો રવિવાર, પ્રભુના ભજનનો દિવસ, મુકરર કરેલો દિવસ, જેમાં હું, એવું લખ્યું છે નિર્ગમનની અંદર, તું ને તારું કુટુંબ, હું ને મારું કુટુંબ, હું એકલો જ જાઉં એવું નહીં, મારું કુટુંબ, મારા બાળકો પણ એ ભજનની અંદર, એ આરાધનાની અંદર, એ પ્રભુના ચરણોમાં બેસવાનું કદી ચૂકે નહીં. હું જ્યારે પ્રભુ મંદિરની અંદર જાઉં છું ત્યારે નાના બાળકો આંગળી પકડીને એમના પ્રભુ મંદિરની અંદર જાય છે. અને એ વારસો આપણને ખબર છે, એ વારસો આપણને પ્રોત્સાહિત કરે છે. અરે ધસમસતા વરસાદની અંદર ઘણી બધી વખતે એવી સાક્ષી સાંભળવા મળે છે, અમે તો પલળતા પણ પ્રભુના ઘરમાં જઈએ છીએ. તમે પ્રભુ પ્રત્યેનો પ્રેમ તો જુઓ. અને ઘણી બધી વખતે વિશ્વાસી વ્યક્તિ તરીકે આપણે પ્રભુના વારને, પ્રભુના ઘરને આપણે ઓછું આંકીએ છીએ. કોઈક રીતે યાદ રાખીએ,
પ્રભુના બાળકો તરીકે આપણે બહુ મહત્ત્વની જવાબદારી અદા કરીએ છીએ. ઈશ્વરે એનું શિક્ષણ આપણને આપ્યું છે, એને આપણે કદાપી ઓછું ન આંકીએ. બહુ જ મહત્ત્વની એક શરત આખી આપવામાં આવેલી છે 13મા અને 14મા વચનમાં. જો સાબાત દિન, જે પવિત્ર દિવસ છે, એનું પાલન કરવામાં આવશે, આવા પ્રકારના આશીર્વાદો મળશે. આ સમજણ આપણા જીવનની અંદર, આપણા વ્યવહારની અંદર, આપણા પરિવારની અંદર પ્રભુનું ઘર, પ્રભુનો વાર, ચાલો પ્રભુને મળવાને માટે પ્રભુના ઘરમાં જઈએ. અને ઘણી બધી વખતે એ દુઃખ થાય છે. ઘણી બધી વખતે કોઈ ખાસ ચોક્કસ તહેવાર નિમિત્તે અથવા તો કોઈ ખાસ બનાવ નિમિત્તે સંખ્યા વધી જાય છે. આડા દિવસે પણ આપણી એ નૈતિક ફરજ હોય છે કે આપણે પ્રભુનું ઘર, પ્રભુનો દિવસ એ ઈશ્વરના મહિમાને માટે એમના ઘરમાં જઈને એ ભજન કરીએ. એ તો મારો અને ઈશ્વર સાથેનો નાતો છે. એ તો મારો અને ઈશ્વર સાથેનો સંબંધ છે. અને એ હંમેશા હું કાળજીથી પાળું. એમાં મારું કુટુંબ પણ સામેલ થાય એ વધારે જરૂરી છે. અને પ્રભુને આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ, આ તમારા દિવસ, ઈશ્વરના દિવસના આશીર્વાદો, કેટલું બધું મહત્ત્વનું શિક્ષણ અમને આપ્યું છે. અને આજે ઘણી બધી વખતે આ દિશામાં નબળી બાબતો જોવા મળે છે. ઘણી બધી વખતે આપણને દુઃખ થાય છે અને પ્રભુના ઘરને આપણે બહુ ઓછું મહત્ત્વ આપીએ છીએ, એના દિવસનું ઓછું મહત્ત્વ આપીએ છીએ. યાદ રાખીએ, વિશ્વાસી વ્યક્તિ તરીકે પ્રભુના ઘરનું, પ્રભુના દિવસનું અને પ્રભુનું મહત્ત્વ કદી ઓછું આંકીએ નહીં. એ મહાન ઈશ્વર, એ પવિત્ર ઈશ્વર, જેમણે દિવસ આપ્યો છે, જે એમનો દિવસ છે, આ નવા કરારની અંદર એ તો પ્રભુના ઘરમાં જવાનો દિવસ, પ્રભુની આરાધના કરવાનો દિવસ, પ્રભુની પ્રાર્થના કરવાનો દિવસ, પ્રભુનું વચન સ્વીકારવાનો દિવસ, પ્રભુના ઘરમાં જઈને, પ્રભુના દિવસે, પ્રભુના વારે જઈને આત્મિક પોષણ મેળવવાનો દિવસ. અને એ આપણા આત્મિક જીવનને વધારે સક્ષમ બનાવે છે, વધારે બળવાન બનાવે છે. અને એ કરીએ એ બહુ જરૂરી છે. કોઈક જગ્યાએ કોઈક ક્ષતિઓ માલુમ પડે તો આપણે એ સુધારવાનો પ્રયત્ન કરીએ, એ જરૂરી છે. ઈશ્વરનો દિવસ, ઈશ્વરના દિવસના આશીર્વાદો એ આપણે પામનારા બનીએ, વહેંચનારા બનીએ. અને એ કરવાને માટે પ્રભુ આપણને કૃપા આપે. પ્રાર્થના કરીએ. તમારી કૃપા, તમારી દયા, તમારી ભલાઈ તમામને આપો છો. ઈશ્વરના દિવસનો આશીર્વાદ તમે અમને શીખવ્યું. અને પ્રભુ, ઘણી બધી બાબતોમાં અમને સમજણ પણ આપી. અને પ્રભુ, અમારી એ પ્રાર્થના છે, આ બાબતે એ ત્રુટીઓ અને ખામીઓ દૂર કરીને પવિત્ર આત્મા, તમારી કૃપા અને તમારું સામર્થ્ય પૂરો. અને પ્રભુ, તમારા વારે, તમારા ઘરમાં જઈને તમને મહિમા આપીએ એ બાબતે અમને જાગૃત રાખો, એવી અમારી પ્રાર્થના છે. આ અભ્યાસમાં જોડાનાર તમામને, તેમના પરિવારોને, ને બાળકોને, ને વડીલોને તમારો આશીર્વાદ આપજો, એવી પણ અમારી પ્રાર્થના છે. ઈસુ અમારા પ્રભુમાં અમારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારોને માફ કર્યા છે, તેમ તમે અમારોને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભૂંડાથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંગત આપણી સાથે તથા તેમના નામ પર વિશ્વાસ કરનાર તમામ લોકોની સાથે, અને વિશેષ કરીને ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં જોડાનાર તમામ વ્યક્તિઓની સાથે, તેમના પરિવારોની સાથે અને બહોળી મંડળીની સાથે હમણાંથી તે સદા સર્વકાળ સુધી હોજો. આમેન.
यीशु मेरा आनंद, यीशु मेरा जीवन, यीशु मेरा सब कुछ, यीशु मेरा राजा, यीशु मेरा आनंद, यीशु मेरा जीवन, यीशु मेरा सब कुछ। राजाओं का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत ही है। राजाओं का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत ही है। यीशु मेरा राजा, यीशु मेरी शांति, यीशु मेरी नीति, यीशु मेरा सब कुछ, यीशु मेरा राजा, यीशु मेरी शांति, यीशु मेरी नीति, यीशु मेरा सब कुछ। राजा का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत तू ही है। राजा का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत तू ही है। वो आने से पहले हर घुटना टेके, सारे कबूल करे, यीशु है परमेश्वर। वो आने से पहले हर घुटना टेके और सारे कबूल करे कि यीशु है परमेश्वर। यीशु फिर आएगा, हमको ले जाएगा, अनंत जीवन देगा। यीशु फिर आएगा, हमको ले जाएगा, अनंत जीवन देगा। यीशु फिर आएगा, हमको ले जाएगा, अनंत जीवन देगा। राजाओं का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत ही है। राजाओं का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत ही है। राजाओं का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत ही है। हो राजाओं का राजा हो, उठाते हैं
तेरा नाम तेरी स्तुति करते हुए उठाते हैं तेरा नाम तेरी स्तुति करते हुए घुटनों पर हम आकर करते हैं तुझसे प्रार्थना उठाते हैं तेरा नाम तेरी स्तुति करते हुए घुटनों पर हम आकर करते हैं तुझसे प्रार्थना मिलकर हम गाए प्रभु की स्तुति हो मिलकर हम गाए हालेलुया ओ हालेलुया 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 आएगा मेरा यीशु हमें लेने एक दिन जाएंगे हम उसके संग जहाँ पर होगा अनंत जीवन आएगा मेरा यीशु हमें लेने एक दिन जाएंगे हम उसके संग जहाँ पर होगा अनंत जीवन मिलकर हम गाए प्रभु की स्तुति